મિત્રો એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર ને જય આદિવાસી। મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ, નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા અને ચા પાણી કરી લીધું ને આજ તો અહીંયા આ ગ્રાઉન્ડમાં આવીને બ્લોગ ચાલુ કર્યો। મિત્રો અહીંયા આવીને બ્લોગ ચાલુ કર્યો ને એવું છે મિત્રો। ને આપણે છે ને કામ એવું કર્યું સવારમાં કે ઓસરી કરીને, હા એ ઓસરીને ધોઈ નાખી। જો ને આખી ભીની 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 છે। હવે થોડીક વાર પછી એ જાતે કોરી થઈ જાય। આમ થોડું ઘણું કાઢી નાખ્યું પાણી, આ બધું કોરું થઈ જાય। આજ તો શનિવાર છે ને એટલે આ બધું ધોઈ નાખ્યું। આજ તો શનિવાર છે એટલે કદાચ અચાનક કોઈ મહેમાન આવી જાય, આપણે ક્લીન કરી નાખ્યું એટલે પછી કંઈ વાંધો નહીં આવે। આજ તો તડકો સારો નીકળ્યો છે એવું છે મિત્રો। ને કંઈ સામેથી આવી ગયા ખરે ને હવે દક્ષા શું કરે છે જોઈએ આપણે એને। કંઈક કરે છે, દાળ વગાડો, જો દાળ વગાડે છે, ભાત બનાવી નાખ્યું છે, તેલ મૂકી દીધું છે દાળ વગાડવા હાટું। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી, શુભ સવાર। આપણે ખાવાનું હવે દાળ વગાડવાની બાકી છે, મહેમાન છે એટલે દાળ ભાત બનાવી દઈએ સવારમાં અને ભાજી ભજીયા બનાવ્યા હતા। જો ફરી પાછા એ પડ્યા છે ઠંડા, મહેમાન આવ્યા છે। હાજી બનાવ્યા હતા કા, મહેમાન આવે એટલે કંઈક તો બનાવવું પડે। તો આપણે દાળ વગાડ નાખીએ મિત્રો ફટાફટ। ગાડી આવ્યા હતા પણ ત્યાં આવ્યા પણ મારે છે ને વંડી ઠેકવી પડી। આ રસ્તો કરો ને એ આવું છે મસ્ત મજાનું વાડી છેક અંદર ગેસ જવાય એવું છે ને। હવે વંડી ખેંચીને આવ્યા, પાછળ વંડી ખેંચી ચા પાણી કરી લીધું ને આપણે આવી ગયા છે સ્વિમિંગ પુલે જોવા માટે। સ્વિમિંગ પુલ જોવા માટે આવી ગયા છે ને સ્વિમિંગ પુલ ભર્યો છે આજ ઘણા દિવસ પછી। ભર્યો એટલા માટે કે સવારમાં છે ને શેઠ લોકો આવો થઈ છે વહેલા સવારમાં, અંધાર 6 વાગે આવે એ લોકો। જોવો ને કેવો મસ્ત ભરાઈ ગયો, ભરી લીધો છે મસ્ત। એવું છે મિત્રો। તો આપણે થોડુંક ક્લીન કરવું છે તો કરી નાખીએ મિત્રો। આપણે બાદ બધું કમ્પ્લીટ કરીને આવતા રહ્યા સાફ બાફ કરીને ઉપરનું ને હવે છે ને અહીંયા બેઠા છે ને અહીંયા જો દક્ષા કચરો વાળે છે આમ, એવું છે મિત્રો। કચરા વાળે છે ને આપણે છે ને હવે એ પૂજા કરતી જાય ને ભરવા છે। હવે ક્યાંથી પાંદડા પડે, એક હારે બધા પડી જતા હોય તો કેમ થાય? થોડા બધા પડે, થોડા પડે ને તો એક હારે બીમાર થઈ જાય તે પૂરું નથી જાય। ઝાડું એક હારે બીમાર થઈ જાય તે મરી નહીં જાય। હા એ વાત હશે, એટલે થોડું પડે ને પાછા બીજા નવા પાન આવતા જાય। આપણે વાયરા રાખવાનું એવું છે મિત્રો। વેદાંત આવે છે આમથી, હમણાં ઉઠ્યો છે હજી, એને જરાક ખોલાવો પછી કરવાનું છે। પડી ગઈ છોકરા છે ને 2 કોડિયા મૂકીને રમવાનું ચાલુ કર્યું, જોવો તો મિત્રો। હું રમે છે એથી નથી ખ્યાલ આવતો પણ રમે છે। શું કરે હે? એવું છે છોકરાનું। અને આપણે અહીંયા બહાર બેઠા, છોકરા 2 કોડિયા અહીંયા હતા, મહેમાન આવેલા હતા એટલે કોડિયું અહીંયા હતું। નાના છોકરાવાળા મહેમાન હતા એટલે કોડિયું અહીંયા રાખ્યું હતું। હવે પાછા ત્યાં મૂક્યા, હું એક કોડિયું સ્ટોર રૂમમાં મૂકી દે એટલે હસવા જાય, બહાર રખાય નહીં ને। હવે વેદાંશ તો કંઈ કોડિયામાં નથી હોતો, ઘર બનાવી રમે છોકરા, રસ્તો બનાવી દીધો પક્ષીનો। પ્રિયા જો કસરત કરે છે, વેદાંશુ કસરત કરે ને। હે વેદુ શું કરો છો? કસરત કરે? કાંઈ આવડતું નથી કસરત કરતા। સારો પવન આવે એટલે બહાર બેઠા છે મિત્રો। થોડો પવન છે ને થોડા મચ્છર છે ને બહુ છે।
બટાકા મટાકા ભરે છે અને આપણે રોટલા બની ગયા જો મિત્રો. એક હજુ આમ તાવડીમાં આમાં જ છે, થોડોક કાચો છે તો આમાં આગમાં ચીકા જાય. અને એક રોટલો બની ગયો. આમાં આપણે શાક છે ટમેટા બટેકાનું શાક છે. અને છોકરા રમે. અમારે માહી છે ને આમ બાજુવાળી છે ને બાજુમાં ત્યાં ગયેલી છે તો એને હવે લેવા જવાની છે અને જમવાનું છે બાકી. તો જમી લઈએ અને વિડીયોમાં બનાવી છે.